जय माता जी। हमारे काको एक आया राशि पतंग लूटवा आ तो बीड़ी बीड़ी पी અને ચાલુ કરવાના છે હમણાં પતંગો જોજો લૂંટ ફાટ કેટલી ફાડશે ને કેટલી સડાવશે ને કેટલી ઉતારશે ભોય અને દોડવાનો તો ગટો કરશે મોસો ભરવા સારું ચાર મોસા ભર્યા જે સાલના સોના પડ્યા હતા ને દોરડા એના 4 મોસા ભર્યા છે આ કાકા જો બરોબર અને બીજું અને આ કાગળના મેણી વધ્યાનું શું ગોદડું બનાવી જવાનું હા રેડી રેડી વાજીભાઈ શું ગોતા તમે મેં કીધું ચેથી કાગળનો ગટ્ટો બટ્ટો જોડ્યો હોત તો ચકની ફિરકી પડી હોત તો ગટ્ટો ગણીને ઘરે લઈ જાય બરોબર એવું છે બરોબર તો એક કામ કરો સારું નારિયેળ લઈને કરો પેલું ચેક નારિયેળ કરો તો ફિરકી અરે પણ એ ચોરી કરીને વિચાર લે પૈસા પેલા આપ દો અત્યારમાં આપણું કોણ જાવ જોઈએ નારિયેળની અગરબત્તી કરવાની બરોબર એટલે નારિયેળ વજન ઉપર લીધું કે ના ડાયરેક્ટ નંગ ઉપર ફિક્સ ભાવ છે નારિયેળના 25 રૂપિયા 20 રૂપિયા બરોબર અમને બધા 25 લીધી પણ આ હરાય ભાઈ આ મહેશભાઈ છે ને એ કોઈ દેવના કમો વધારો છેતરતા નથી કરોડી સારું ભાઈ એક ચોકલેટ આમ તો ના પાડો તું લાઈવ ચાલુ છે ને એટલે ચોકલેટ ને હરાઈ બધા એવા જ ચોકલેટ આલો લાવી મેં હેડો હજી ને એટલે બેસી જ ના થવા દો માણો તમારે ઈચ્છા હોય આલો આજ તો ઉતરણ ધર્મ કરવું પડે બરોબર ચોકલેટ આલો ચોકલેટ આલો તમે ના ના જો મિત્રો એટલો ચોકલેટ ખવડાવવાની પણ એની ઈચ્છા નથી તો મોટા અમુક માણસો તો બધા ધર્મ કરતા હોય છે ટોલા ભરાવતા હોય છે પણ મને એક ચોકલેટ એને ખવડાવે બરોબર અહીંયા ભાઈ આને વાળું બરોબર આયરો રાજેની એ રાજુભાઈ ચોકલેટ આલી હડો નકા મેં હેડશે ને એટલી કડા હા બેહો બેહવાની ઉભા રહેશે હોય હોય ધર્મ કરો ઢોલો ગરમ આવે જય માતાજી અમારા એક ઢોલી વાળા ઢોલ લઈને આવી રહ્યા છે હમણાં અમારા બાજુ બાજુ અમારા પતંગ ઉઠાડો ઢોલ વગાડ ઢોલ નતો પતંગ વાળી તમે ચડાઈ ચડાઈ અમે તો बात को दला का कहो धोड़ो आलो ना ગમે તેની હુનાની દુકાન છે હુનાનો ટુકડો હાલ છે જય માતાજી મિત્રો મુકેશ મંત્રી એમ કહેતા હતા કે ઢોલીવાળા ઢોલ વગાડવા આવ્યા હતા કે દુકાને કરિયાણાની દુકાને જાય ને પતંગની દુકાને જાય તો દોરડો અને પતંગ આપી ખુદ મંત્રી કહેતા હતા એની ટેરી ગયા હતા હીરાભાઈ દૂધ આલવા તૈયાર નથી બોલો બરોબર અને બાકી લો આવું દુકાને જે દુકાને વેચતા હોય દુકાને જે વસ્તુ આલવા થાય એમ તો હુનારની દુકાને હમણાં જાય તો હુનારનો ટુકડો હાલ છે હુનાર એમ ના આવે
એમ ના મળે ચોકલેટ ખવડાવી દો જો અમારે રાજુભાઈ શેટા નાહી ગયા છે, ચોકલેટ ખવડા સારું કરીને જો ઉભા તડકા બરોબર દેખાશે ને પણ શું જેટલું જેટલું ધરમ કરી જાય અહીંયા ચોકલેટ ખવડાવવાની ઈચ્છા થતી નથી. પણ ચોકલેટ આલી જ ગયો જય હો જય હો જય હો. અત્યારમાં સારી ચોકલેટ મળે એ તમારો હોનાનો પહેલો એ તો આવને ખબર છે કે શેનો છે. ગમે જે ઠાપ મારીને લાયેલો છે. હવે ચોકલેટ ખવડાવી દો. ના એમ ના કહું તમારા હાથે હાલો આમાં હવે કોઈનો તમે ક્યાં ચોકલેટ આલો હેડો. એટલી કડા લાઈવ ચાલુ રહે ફટાફટ અમારે કેવા ચોકલેટ આલે જુઓ તમે હમણાં મંદિરોમાં આવો. તમે આવું મત બોલો કશું ખોટું કશું બોલ્યા નથી. જય હો. દુઃખ લાગે ને તો જો જય હો પેલી મગા પતંગ ચડાવો. એટલે વાહ ચોકલેટ લઈ લો ને હેડો આપણે લૂંટવાનું ચાલુ કરો. એ મુકા હાથીને દોજ કેટલા આવે. મિત્રો હાથી દોત સાવાના અલગ આવે અને વતાડવાના અલગ આવે હોય. ભાઈ ચોકલેટ ખવડાવો ફટાફટ લેવા તાર ફોન ખોડે દે બીજું કોઈ આઈફોન. જો મિત્રો આપણે આઈફોન પણ આવી ગયો છે, જોરદાર ફોન. કોઈને લેવો હોય તો કે દઉં, વધારે નહીં 49 રૂપિયા હાલ. ચોકલેટ ખવડાવો લઈ લે સારું જોઈને નહીં હમણાં અમે ડબ્બા અમારે મિત્રો આ દુકાન એવું કીધેલું છે અમે ડબ્બા માત કાલે તો અમારા ખાતામાં પૈસા લખાય એટલે હોય ને પ્રેમથી ખવડાવો તો ખવડાવે. અને એક ભાઈ તો ખાલી ખવડાવવાનું નામ લેતા ને લેતા ઉડી ગયો ભાડો. એ ધર્મ કરવાનું એનું કોમ છે. બોલો બોલો હે એ રાજુ ઉભા જુઓ. ભાઈ ચોકલેટ આલી દો ને એટલી કડા હેડ છે ને હોય લઈ લો પણ તમને ના પડે. એ બથડો ભરતો એ નારિયેલ બીજું લેવું પડશે પેલો મિત્રો. વીડિયમ નારિયેલ લીધું હતું પણ આવું આવ્યું થોડુંક બીજું બદલાવું. ઘૂઘરા ને આજ તો ઢોલ વાગેલા છે જાણા જાણા મોટા મોટા. મને ચોકલેટ તો નથી ખરા પણ હવે અહીંયાથી નિરાશ થઈને નીકળી રહ્યા છે ફટાફટ પણ લૂંટવા. ચાલ આવો 5 રૂપિયા એટલે પૈસા મારા તમે અહીંયા પડ્યા દીધા. દાદી શું લે તું? એ મારે શિવ મમરા નથી ખાવા માતા ના માર નહીં ખાવું. ગામમાં શીરો પણ અહીંયા જ આવું ખાવા. ના હું ના આવે. તું ના ખાય ને તો શોખ આ ભાડા તો ઉહડવા ઢૂંચ્યો છે ફટાફટ. હવે અમારા જીવન કાકા રિચાર્જ કરાવવા આવ્યા છે બરોબર. એને વહેલું રિચાર્જ થઈ ગયું હતું વળે કે રિચાર્જ કર હવે આજે શું કેવું જીવન કરું સારો ઓર્ડર કરીને આવું. જય માતાજી હું હવે રિચાર્જ કરું રહ્યો છું જીવન કાકાને. થોડી વાર પછી વિડીયો આવી જાય ફટાફટ.